હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ મંડળ ફ્રેન્ડ્સ. ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી છે એમસીક્યુ સિરીઝ છે કે જેમાં આપણે કૃષિ અને હવામાન જે આપણું શાસ્ત્ર છે બરાબર છે કે જેમાં જે પણ સાધનો હોય છે કે જે વપરાતા હોય છે એ અલગ અલગ સાધનોનો આપણે શું એનો યુઝ થતો હોય છે એના વિશેની આજની આપણે એમસીક્યુ સિરીઝમાં આપણે માહિતી મેળવશું બરાબર છે. અને આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જેમાંથી આપણને એક્ઝામમાં અવારનવાર 1 થી 2 ક્વેશ્ચન પૂછાતા હોય છે અલગ અલગ સાધનો કે જેનો યુઝ શું થતો હોય છે એ બાબતે બરાબર છે. તો ફ્રેન્ડ્સ, આજની આપણી એમસીક્યુ સિરીઝની આપણે શરૂઆત કરીએ બરાબર છે. પરંતુ આપણે આજની એમસીક્યુ સિરીઝની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે કે જેને લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી વધુમાં વધુ પહોંચાડો બરાબર છે. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, તો આજની આપણી એમસીક્યુ સિરીઝનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ભારતીય હવામાન વિભાગનું ક્ષેત્રીય મુખ્યાલય એ ક્યાં આવેલું આપણને જોવા મળે છે બરાબર છે. તો મુખ્યાલય છે કે જે આપણે વાત કરીએ પહેલું તો ભારતીય આપણું જે હવામાન વિભાગ છે બરાબર છે કે જેને આપણે ઇન્ડિયન મિટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ બરાબર છે. અને જો આપણે એની સ્થાપનાની વાત કરવામાં આવે બરાબર છે, ઇન્ડિયન મિટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ IMD તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ બરાબર છે. IMD, ઓકે, ઇન્ડિયન મિટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ IMD. તો અને જો આપણે એની સ્થાપનાની વાત કરીએ તો એની સ્થાપના 1875માં થયેલી છે બરાબર છે. ક્યારે થઈ છે? 1875માં બરાબર છે. ઇન્ડિયન મિટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એની સ્થાપના થયેલી છે 1875માં બરાબર છે. અને આપણને એવું પૂછે કે કયા વિભાગ અંતર્ગત આવેલું છે, તો કૃષિ વિજ્ઞાન મંત્રાલય આપણું જે છે એના અંતર્ગત આવે છે બરાબર છે. અને આનું જે હેડક્વાર્ટર છે કે જે દિલ્હી ખાતે આપણને જોવા મળે છે બરાબર છે. ક્યાં જોવા મળે છે હેડક્વાર્ટર? દિલ્હીમાં બરાબર છે. દિલ્હી ખાતે આપણું IMD જે છે એનું હેડક્વાર્ટર આવેલું છે બરાબર. ક્યાં આવેલું છે? દિલ્હી ખાતે બરાબર છે. અને આપણને અહીંયા ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? ક્ષેત્રીય મુખ્યાલય બરાબર છે. આ છે IMD નું મુખ્યાલય, પરંતુ આ છે ક્ષેત્રીય, અલગ અલગ ક્ષેત્ર પ્રમાણે એનું મુખ્યાલય ક્યાં આવેલું છે એ આપણને ક્વેશ્ચન પૂછેલો છે બરાબર છે. તો જો એનો આપણે મુખ્યાલયની વાત કરવામાં આવે ક્ષેત્ર પ્રમાણે તો મુંબઈમાં આવેલું છે, ત્યારબાદ છે કલકત્તામાં આવેલું છે, નાગપુરમાં પણ આવેલું છે અને પુણેમાં આવેલું છે બરાબર છે. પુણે અહીંયા અને નાગપુર 4 ક્ષેત્રીય છે મુખ્યાલય બરાબર છે. શું છે? નાગપુર. ઓકે, નાગપુર. એટલે આ આપણને મુંબઈ, કલકત્તા, પુણે અને નાગપુર જે છે એ 4 ક્ષેત્ર પ્રમાણે ક્ષેત્રીય જે આપણા વિભાગો છે ઇન્ડિયન મિટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ કે જે હવામાન વિભાગ છે આપણો બરાબર છે, એનું અલગ અલગ ક્ષેત્ર પ્રમાણે છે. પરંતુ આપણને જો એવું સ્પેસિફિક પૂછે કે ગુજરાત રાજ્ય માટે હવામાન વિભાગનું મુખ્યાલય ક્યાં આવેલું છે, તો જો ગુજરાતની સ્પેસિફિકલી પૂછે તો અમદાવાદ ખાતે આવેલું છે બરાબર છે. જો ગુજરાતનું પૂછે તો ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે બરાબર છે. ગુજરાત માટે ક્યાં છે? અમદાવાદ બરાબર છે. ગુજરાતનું છે અમદાવાદ. તો હવે આપણે વાત કરીએ કે આ ઇન્ડિયન મિટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ બરાબર છે, જો એનું હેડક્વાર્ટર પૂછે તો દિલ્હી, અને ક્ષેત્રીય હેડક્વાર્ટર પૂછે બરાબર, ક્ષેત્રીય મુખ્યાલય તો એ ક્યાં છે? મુંબઈ, કલકત્તા, પુણે, નાગપુરમાં. અને જો સ્પેસિફિકલી ગુજરાત માટેનું પૂછે તો અમદાવાદ ખાતે આવેલું છે. ઓકે, અને એની સ્થાપના 1875માં થયેલી છે બરાબર છે. અને આપણે વાત કરીએ કે આ ઇન્ડિયન મિટ્રોલોજીકલ જે ડિપાર્ટમેન્ટ છે એનું મુખ્ય કાર્ય શું હોય છે, તો મોસ્ટલી આપણને ખ્યાલ છે કે હવામાન વિભાગ છે તો શું કરશે, તો કે હવામાનની આગાહી આપણને પ્રોવાઈડ કરશે બરાબર છે. ત્યારબાદ કોઈ વિસ્તાર છે કે જેમાં કંઈ વાવાઝોડું આવવાનું હોય, કંઈ ચક્રાવાત આવવાનો હોય, અથવા તો કંઈ દુષ્કાળ પડવાનો હોય, અથવા તો વધુ વરસાદ પડવાનો હોય છે, તો એ બધી આપણને જે પણ માહિતી હોય છે એ આપણને પ્રોવાઈડ કરે છે. કોણ કરે છે? તો કે ઇન્ડિયન મિટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ બરાબર છે. અને કેવી રીતે કરતું હોય છે, તો આપણને ખ્યાલ છે કે અવકાશ છે ત્યાં આપણું જે સેટેલાઇટ રહેલા હોય છે બરાબર છે ને, અલગ અલગ સેટેલાઇટ જે હોય છે અવકાશમાં કે જે આપણું પૃથ્વી છે એના પર જે પણ એક્ટિવિટીઝ થતી હોય છે એ એમાં રેકોર્ડ થતું હોય છે બરાબર છે. તો એ સેટેલાઇટમાંથી જે આપણને ડેટા મળતા હોય છે તો એ ડેટાનું એનાલિસિસ કરવામાં આવે છે અને ત્યારબાદ આપણને ખ્યાલ આવે છે કે આ જે તે વિસ્તારમાં આપણને આ પરિસ્થિતિ છે આબોહવાકીય એ જોવા મળે છે બરાબર છે.
તો બસ ફ્રેન્ડ્સ, આજનું આપણો જે આ પહેલો ક્વેશ્ચન હતો કે જેમાં ડિટેલ્સમાં આપણે હરેક વસ્તુ જે ક્વેશ્ચન એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ હોય એવા આપણે કવરઅપ કરી લીધેલા છે, બરાબર છે. ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. તો ક્વેશ્ચન આપણો સેકન્ડ છે કે દૂધમાં ફેટનું પ્રમાણ માપવા માટે કયું સાધન વપરાય છે. તો જો દૂધમાં ફેટના પ્રમાણ માપવા માટેનું જે સાધન હોય તો એ કોણ છે, તો કે લેક્ટોમીટર છે, બરાબર છે. દૂધમાં કેટલા પ્રમાણમાં ફેટ રહેલું છે એ આપણે જો મેઝર કરવું હોય તો લેક્ટોમીટરનો યુઝ થતો હોય છે, બરાબર છે. ત્યારબાદ આપણો સેકન્ડ છે કે થર્મોમીટર. તો થર્મોમીટરનું શું કામ હોય છે, તો તાપમાનને માપવા માટે, બરાબર છે. થર્મોમીટર શું કામ કરે છે, તાપમાનને માપે છે, બરાબર, ટેમ્પરેચર મેઝરમેન્ટ કરે છે. હું તમને અહીંયા શોર્ટ ફોર્મમાં લખી દઉં છું, તમે સમજી જજો. ઓકે, ટેમ્પરેચર મેઝરમેન્ટ કરવા માટે, તાપમાનનું માપ કરવા માટે થર્મોમીટર યુઝ થાય છે, બરાબર છે. ત્યારબાદ છે રેઇન ગેજ. તો રેઇન ગેજ છે એનું શું યુઝ થાય છે, તો રેઇન ગેજ છે કે જે વરસાદ માપવા માટે, બરાબર છે, રેનફોલ મેઝર કરે છે. શું કરે છે, રેનફોલ મેઝર, વરસાદ કેટલો પડ્યો છે એ આપણે જાણવું હોય તો એના માટે આપણે રેઇન ગેજ યુઝ થાય છે, બરાબર છે. રેનફોલ મેઝરમેન્ટ માટે વરસાદ કયા વિસ્તારમાં કેટલો પડ્યો છે એ આપણે જો જાણવું હોય તો આપણને રેઇન ગેજ મીટર યુઝ છે થતું હોય છે, બરાબર છે. ત્યારબાદ આપણું લાસ્ટ છે પુલ્વીમીટર. તો આ પુલ્વીમીટર છે એનું પણ સેમ ફંક્શન છે કે એ પણ રેનફોલ મેઝરમેન્ટ કરે છે, બરાબર છે. એટલે રેઇન ગેજ અને પુલ્વીમીટર બંનેનું ફંક્શન એક જ છે કે વરસાદ માપવા માટે આપણે તેનો યુઝ કરતા હોઈએ છીએ, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, પવનની ઝડપ માપવા માટે કયું સાધન વપરાય છે. તો પવનની ઝડપ આપણે માપવી હોય તો એના માટે આપણે એનેમોમીટર વપરાય છે, બરાબર છે. શું વપરાય છે, એનેમોમીટર. ત્યારબાદ જો થર્મોમીટરની વાત કરવામાં આવે તો મેં અગાઉ તમને જણાવ્યું એમ થર્મોમીટર છે એ તાપમાન માપવા માટે વપરાય છે, બરાબર છે. તાપમાન આપણે મેઝર કરવું હોય તો થર્મોમીટર યુઝ થતું હોય છે. અને વરસાદનું મેઝરમેન્ટ કરવું હોય છે, રેનફોલ મેઝર કરવો હોય છે તો આપણે રેઇન ગેજ અથવા તો પુલ્વીમીટર યુઝ થતું હોય છે, બરાબર છે. રેઇન ગેજ અથવા પુલ્વીમીટર, બરાબર છે. આ બંને છે કે જે આપણે યુઝ થતું હોય છે વરસાદ માપવા માટે. ઓકે, પુલ્વીમીટર, ઓકે, પુલ્વીમીટર યુઝ થતું હોય છે. રેઇન ગેજ અને પુલ્વીમીટર બંને વરસાદને માપવા માટે યુઝ થાય છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, છોડની વૃદ્ધિ માપવા માટે કયું સાધન વપરાય છે. તો છોડની વૃદ્ધિ માપવા માટે આપણે એક્ઝેનોમીટર યુઝ થતું હોય છે, બરાબર છે. એક્ઝેનોમીટર છે કે જે છોડની વૃદ્ધિ માપવા માટે આપણે યુઝ થતું હોય છે, બરાબર છે. ત્યારબાદ છે સિસ્કોગ્રાફ. તો સિસ્કોગ્રાફ છે એ શા માટે યુઝ થતું હોય છે. ત્યારબાદ છે આપેલ બને, બરાબર છે. તો સિસ્કોગ્રાફ, બરાબર છે. તો જો આપણે સિસ્કોગ્રાફની વાત કરવામાં આવે તો એ પણ છોડની વૃદ્ધિ માપવા માટે યુઝ થતું હોય છે, બરાબર છે. એટલે આપણો રાઈટ આન્સર શું આવશે, આપેલ બંને. ઓકે, એટલે કે સિસ્કોગ્રાફ અને ઓક્ઝેનોમીટર બંને છોડની વૃદ્ધિ માપવા માટે યુઝ થતા હોય છે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વરસાદ માપવા માટે કયું સાધન વપરાય છે. તો મેં તમને અગાઉ પણ જણાવ્યો છે આ ક્વેશ્ચનનો આન્સર કે વરસાદનું માપવા માટે આપણે પુલ્વીમીટર, રેઇન ગેજ બંને યુઝ થતા હોય છે, બરાબર છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે આપેલ બંને. ઓકે, અહીંયા તમને એવું પૂછાય કે રેઇનફોલ મેઝરમેન્ટ કરવા માટે શું યુઝ થાય છે વરસાદની જગ્યાએ, તો પણ સેમ જ આવશે, પુલ્વીમીટર અને રેઇન ગેજ, બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રકાશની તરંગ લંબાઈ માપવા માટે સ્પેક્ટ્રોફોટોમીટર આપણે યુઝ કરતા હોઈએ છીએ, બરાબર છે. તો આપણો ક્વેશ્ચન પણ એ જ છે કે પ્રકાશની તરંગ લંબાઈની માપણી કરવા માટે કયું સાધન વપરાય છે. તો સ્પેક્ટ્રોફોટોમીટર યુઝ થતો હોય છે, બરાબર છે. શું યુઝ થાય છે, સ્પેક્ટ્રોફોટોમીટર. ત્યારબાદ છે ઇન્ફિલ્ટ્રોમીટર. તો ઇન્ફિલ્ટ્રોમીટર છે એનું શું કામ છે, એ શું સાધન યુઝ થાય છે, એનાથી શું આપણે માપી શકીએ છીએ. તો ઇન્ફિલ્ટ્રોમીટર છે કે જેનાથી આપણે પાણીની જે નિતાર હોય છે એની માપણી કરવા માટે યુઝ થાય છે. શું યુઝ થાય છે, તો કે પાણીના નિતારની માપણી કરવા માટે આપણે ઇન્ફિલ્ટ્રોમીટર હોય છે કે જે યુઝ કરતા હોઈએ છીએ, બરાબર છે. લેક્ટોમીટર છે તો એ દૂધમાં આપણે ફેટનું પ્રમાણ કેટલા % રહેલું છે જો એ આપણે જાણવું હોય તો આપણે લેક્ટોમીટર છે એ યુઝ કરતા હોઈએ છીએ, બરાબર છે.
અને લાઇસીમીટર, તો લાઇસીમીટર શું કરે છે, તો બાષ્પીભવનની માપણી કરવા માટે કેટલા પ્રમાણમાં બાષ્પીભવન થયું છે એ આપણે જો જાણવું હોય તો લાઇસીમીટર છે એનો યુઝ કરતા હોઈએ છીએ, બરાબર છે. લેક્ટોમીટર છે તો દૂધ માટે છે, લાઇસીમીટર છે તો બાષ્પીભવનની માપણી કરવા માટે, બરાબર છે. અને ઇનફિલ્ટ્રોમીટર છે તો શું યુઝ થાય છે એનો, તો કે પાણી કેટલું એનું નિતાર થયું છે, બરાબર છે. એ નિતાર શક્તિ જે હોય છે, શક્તિ તો ના કહી શકે પણ પાણી જેટલું નિતાર થયું હોય છે એની આપણે માપણી કરવા માટે ઇનફિલ્ટ્રોમીટર યુઝ થતું હોય છે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કેનોપીનું તાપમાન માપવા માટે કયું સાધન વપરાય છે? તો કેનોપીનું જો તાપમાન માપવાની આપણે વાત કરવામાં આવે, કેનોપી પહેલાં તો આપણને ક્વેશ્ચન એ થાય કે કેનોપી શું છે, તો ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ, આપણું આ ટ્રી છે, બરાબર છે. આ ટ્રી છે, આપણું આ ટ્રી છે, ઓકે. તો એ ટ્રી છે તો આટલો જે વિસ્તાર છે અહીંયાથી અહીંયા સુધી, મતલબ જ્યાં સુધી આપણને આ વૃક્ષનો મતલબ જોવા મળતું હોય ને એનો જે એરિયા હોય છે કે જેને આપણે કેનોપી તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. કે જે વિસ્તાર સુધી આપણને વૃક્ષ છવાયેલું જોવા મળે છે તો એને આપણે એનું કેનોપી કહીએ છીએ, બરાબર છે. એટલે કે જે નીચેની જમીન હોય આ બધું જે હોય છે એને આપણે કેનોપીમાં આનો સમાવેશ થતો હોય છે, બરાબર છે. ઇન શોર્ટ આપણે કહીએ કે આ વૃક્ષનો ઘેરાવો જ્યાં સુધી હોય છે ત્યાં એ આપણે કેનોપી એનું કહી શકીએ છીએ. તો એ કેનોપી છે એનું માપવા માટે આપણે ઇન્ફ્રારેડ થર્મોમીટર છે કે જે સાધનનો યુઝ થતો હોય છે, બરાબર છે. ઇન્ફ્રારેડ થર્મોમીટર એ કેનોપી માપવા માટે યુઝ થતું હોય છે, બરાબર છે. ત્યારબાદ આપણો શું છે આમાં નીચે બીજો ઓપ્શન છે ડ્રોસોમીટર. તો ડ્રોસોમીટરની જો વાત કરવામાં આવે તો એ શું છે, ઝાકળ માપવા માટે. આપણે ખ્યાલ છે ને કે સવારમાં ઝાકળ આપણને જોવા મળે છે, તો જો ઝાકળ કેટલા પ્રમાણમાં છે એ આપણે જાણવું હોય તો એનું માપણી કરવા માટે આપણને ડ્રોસોમીટર યુઝ થાય છે, બરાબર છે. ઝાકળ માપવા માટે, ઝાકળ માપવા માટે ડ્રોસોમીટર યુઝ થાય છે, બરાબર છે. ત્યારબાદ છે ઓક્ઝોનોમીટર. તો ઓક્ઝોનોમીટર જે છે એ શું કરે છે, તો ઓક્ઝોનોમીટર જે આપણું છે કે જે છોડની વૃદ્ધિ માપવા માટે યુઝ થાય છે, અને છોડની વૃદ્ધિ માપવા માટે ઓક્ઝોનોમીટર અને સિસ્કોગ્રાફ પણ યુઝ થતું હોય છે, બરાબર છે. ઓક્ઝોનોમીટર અને સિસ્કોગ્રાફ, બરાબર છે. સિસ્કોગ્રાફ કે બંને છોડની વૃદ્ધિ માપવા માટે, સિસ્કોગ્રાફ, ઓકે. સિસ્કોગ્રાફ આ બંને થકી આપણે છોડની કેટલી વૃદ્ધિ થઈ છે એ આપણે જાણી શકીએ છીએ, બરાબર છે. સિસ્કોગ્રાફ, સિસ્કોગ્રાફ, ઓક્ઝોનોમીટર અને સિસ્કોગ્રાફ થકી આપણે કેટલું છોડની વૃદ્ધિ થઈ છે એની આપણે માહિતી મેળવી શકીએ છીએ, ઓકે. અને ત્યારબાદ આપણું નેક્સ્ટ છે અલ્ટીમીટર. તો આ જે અલ્ટીમીટર છે એ ઊંચાઈ માપવા માટે, બરાબર છે. કોઈ પણ સપાટી હોય છે ત્યાંથી ઊંચાઈ કેટલી રહેલી છે જો આપણે એ જાણવું હોય તો એના માટે અલ્ટીમીટર યુઝ થાય છે ઊંચાઈ માપવા માટે, બરાબર છે. શું છે, તો કે ઊંચાઈ માપવા માટે અલ્ટીમીટર યુઝ થાય છે, બરાબર. ઊંચાઈ માટે અલ્ટીમીટર, ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બાષ્પીભવનની માપણી કરવા માટે કયું સાધન વપરાય છે? તો બાષ્પીભવન કેટલું થયું છે જો આપણે એ જાણવું હોય તો એની માપણી કરવા માટે આપણે ઇવાપોરીમીટર યુઝ થાય છે, બરાબર છે. અને આપણે લાઇસીમીટરમાં પણ જોયું હતું, એ પણ બાષ્પીભવન છે કે જેની માપણી કરવા માટે યુઝ થતું હોય છે, બરાબર છે. ત્યારબાદ છે લેક્ટોમીટર. તો લેક્ટોમીટર છે દૂધમાં ફેટનું પ્રમાણ માપવા માટે યુઝ થાય છે, બરાબર છે. શું થાય છે, તો કે દૂધમાં ફેટનું પ્રમાણ માપવા માટે. અને ત્યારબાદ છે ક્રાયોમીટર. તો ક્રાયોમીટર જે છે કે જે આપણે 0°C પણ જો ઓછું તાપમાન હોય તો એને આપણે નોંધવું હોય તો એના માટે ક્રાયોમીટર યુઝ થાય છે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઝાકળ માપવા માટે શું યુઝ થાય છે? તો ઝાકળ માપવા માટે ડ્રોસોમીટર યુઝ થતું હોય છે. આપણે અગાઉ પણ જોયું કે ઝાકળ માટે ડ્રોસોમીટર, થર્મોમીટર છે તો તાપમાન માપવા માટે, અલ્ટીમીટર છે તો ઊંચાઈ માપવા માટે, હાઇગ્રોમીટર છે તો ભેજ માપવા માટે. આ એક નવું આવ્યું છે, હાઇગ્રોમીટર છે એ ભેજ માટે છે, બરાબર છે. હાઇગ્રોમીટર શા માટે છે, તો કે ભેજનું માપ કરવું હોય તો હાઇગ્રોમીટર યુઝ થાય છે. અલ્ટીમીટર છે તો ઊંચાઈ માપવા માટે યુઝ થતું હોય છે અલ્ટીમીટર, બરાબર છે. ઊંચાઈ
તો અલ્ટિમીટર. ઓકે, ઊંચાઈ માટે અલ્ટિમીટર છે. થર્મોમીટર છે તો ટેમ્પરેચર માટે છે, આપણને ખ્યાલ જ છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, છોડની વૃદ્ધિ માપવા માટે શું વપરાય છે? તો છોડની વૃદ્ધિ માપવા માટે આપણે સિસ્કોગ્રાફ વપરાય છે. બરાબર છે, સિસ્કોગ્રાફ. અને જો આની જગ્યાએ આપણને એવું પૂછવું હોય કે ઓક્ઝેનોમીટર, તો પણ એ છોડની વૃદ્ધિ માપવા માટે યુઝ થાય છે. સિસ્કોગ્રાફ અને ઓક્ઝેનોમીટર બંને યુઝ થાય છે. બરાબર છે. ડોસોમીટર છે તો એ મેં તમને જેમ જણાવ્યું કે ભેજ માટે તો હાઇડ્રોમીટર આપણે યુઝ થાય છે. ડ્રોસોમીટર છે એ ઝાકળ માપવા માટે યુઝ થાય છે. ક્રાયોમીટર છે તો 0 સેલ્સિયસથી જો ઓછું તાપમાન આપણને જોવા મળે તો એ નોંધવા માટે ક્રાયોમીટર યુઝ થાય છે. અને વિન્ડ વેન છે તો પવન કઈ દિશામાંથી આવે છે એ જો આપણે જાણવું હોય તો પવનની દિશા જાણવા માટે વિન્ડ વેન છે કે જે યુઝ થતું હોય છે. બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બદલતા તાપમાનને ગ્રાફ સ્વરૂપે કોણ અંકિત કરે છે? તો બદલતું જે તાપમાન હોય છે કે આપણે એને ગ્રાફ સ્વરૂપે અંકિત કરવું હોય તો એના માટે આપણે થર્મોગ્રાફ યુઝ થતું હોય છે. બરાબર છે, થર્મોગ્રાફ છે એ યુઝ થતું હોય છે. બરાબર છે. તો હાઇગ્રોમીટર છે કે જે આપણે ભેજ માપવા માટે યુઝ થાય છે. ત્યારબાદ છે હાઇગ્રોમીટર કે જે ભેજ માપવા માટે આપણે યુઝ થાય છે. બરાબર છે. અને એનેમોમીટર છે તો પવન કેટલી ઝડપે ફૂંકાય છે એ આપણે જાણવું હોય, પવનની ઝડપ જાણવી હોય તો એનેમોમીટર યુઝ થાય છે. શું થાય છે? પવનની ઝડપ માપવા માટે. બરાબર છે, પવન હોય છે એની ઝડપ, પવનની ઝડપ માટે એનેમોમીટર યુઝ થાય છે. અને ક્રાયોમીટર છે તો એ 0 સેલ્સિયસથી ઓછું ટેમ્પરેચર હોય તો એ આપણે મેઝરમેન્ટ કરવું હોય તો ક્રાયોમીટર યુઝ થતું હોય છે. બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાપમાન માપવા માટે થર્મોમીટર. આ બહુ બધી વખત આપણે આવી ગયું છે. બરાબર છે, એટલે તાપમાનનું માપ કરવા માટે આપણે થર્મોમીટર યુઝ કરીએ છીએ. ઓકે, અને થર્મોગ્રાફ, તો થર્મોગ્રાફ છે એ શું છે તો કે બદલતું તાપમાન હોય છે કે જેને આપણે ગ્રાફ સ્વરૂપે જો અંકિત કરવું હોય તો થર્મોગ્રાફ યુઝ થતું હોય છે. બરાબર છે. લેક્ટોમીટર છે તો દૂધમાં ફેટનું પ્રમાણ માપવા માટે, અને લાઇસીમીટર છે તો બાષ્પીભવનની માપણી કરવા માટે યુઝ થતું હોય છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, પર્ણોમાં રહેલ પાણીનું પ્રમાણ માપવા માટે કયું સાધન વપરાય છે? તો સાયક્રોમીટર જે છે કે જે પર્ણોમાં રહેલ કેટલું પાણી, મતલબ પર્ણોમાં રહેલું છે એ જો આપણે માપવું હોય તો સાયક્રોમીટર છે કે જે યુઝ થતું હોય છે. બરાબર છે. પુલ્વીમીટર છે તો વરસાદ માપવા માટે, રેનગેજ છે તો પણ વરસાદ માપવા માટે, ટેન્સિયોમીટર છે કે જે જમીનમાં ભેજનું દબાણ માપવા માટે. બરાબર, જમીનમાં રહેલ જે ભેજ હોય છે એનું દબાણ માપવા માટે યુઝ થતું હોય છે ટેન્સિયોમીટર. ઓકે, ત્યારબાદ છે વિન્ડ વેન, એટલે કે કઈ દિશામાંથી પવન ફૂંકાય છે જો એ આપણે જાણવું હોય તો એના માટે વિન્ડ વેન છે એ યુઝ થતું હોય છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સૂર્યઘાત માપવા માટે કયું સાધન વપરાય છે? તો સૂર્યઘાત આપણે એ માપવું હોય તો એના માટે આપણે પાયરેનોમીટર છે કે જે યુઝ થતું હોય છે. બરાબર છે. વરસાદ માપવા માટે રેનગેજ આવશે, વિન્ડવેન છે પવનની દિશા જાણવા માટે, અને લાઇસીમીટરની વાત કરવામાં આવે તો બાષ્પીભવનની માપણી કરવા માટે લાઇસીમીટર છે કે જે યુઝ થતું હોય છે. બરાબર છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણો નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન છે. ઓકે, આજની આપણી જે MCQ સિરીઝ છે કે જેનો અંતિમ આપણો ક્વેશ્ચન છે, બાષ્પીભવનની માપણી કરવા માટે લાઇસીમીટર યુઝ થાય છે. મેં બહુ બધી વખત તમને અગાઉ જણાવી દીધું છે. બરાબર છે. અને ઇન્ફિલ્ટ્રોમીટર, તો ઇન્ફિલ્ટ્રોમીટર છે એ નિતાર શક્તિ, પાણીની જે નિતાર શક્તિ છે એના માટે ઇન્ફિલ્ટ્રોમીટર છે. લેક્ટોમીટર છે તો દૂધમાં રહેલ ફેટનું પ્રમાણ માપવા માટે યુઝ થાય છે. રેનગેજ છે અથવા તો પુલ્વીમીટર છે, બંને જે છે એ વરસાદનું માપવા માટે, કેટલા પ્રમાણમાં વરસાદ પડ્યો છે એ આપણે જો જાણવું હોય તો રેનગેજ અથવા તો પુલ્વીમીટરથી યુઝ આપણે કરી શકતા હોઈએ છીએ. બરાબર છે. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે MCQ સિરીઝ છે કે જે અહીં ખતમ થાય છે. આપણે આજે બધા જ જે ક્વેશ્ચન છે કે જે કૃષિ હવામાન શાસ્ત્ર આપણું જે હોય છે એમાં જે અલગ અલગ સાધનો વપરાતા હોય છે એના વિશેનો આજનો આપણો MCQ સિરીઝ હતી. બરાબર છે. કાલે આપણે ફરી મળીશું નવી MCQ સિરીઝમાં. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે કે જેને લાઇક કરો, શેર કરો અને તમારા ફ્રેન્ડ સુધી વધુમાં વધુ પહોંચાડો. ઓકે, આપણે ફરી મળીશું નવા MCQ સિરીઝમાં. ઓકે, ત્યાં સુધી થેન્ક યુ. સી યુ અગેન.